ગયા છે, આ અટારીમાં બેઠા છે, વલ્લભની પ્રતીક્ષા કરે છે. કહ્યું કે તારા ભાગનું ધન તો લે, કે મારું ધન તો શ્રી વલ્લભ છે. એટલે અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન, શ્રી વલ્લભના ચરણ રજ એ જ જેના માટે સર્વસ્વ ધન છે, એવા ભક્તોથી મહાપ્રભુજી સેવાયેલા છે. અને જ્યાં દ્રષ્ટિ કરીને સામેથી રાજમાર્ગ પરથી કોઈ આમ સાક્ષાત પ્રભુ, સાક્ષાત સૂર્ય આમ એક મદમસ્ત ગજરાજની જેમ ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ, અને રાજમાર્ગ પરથી પધારતા દેખાયા. સીડી સુધી નથી ગયા અને ત્યાંથી છલાંગ લગાવી શ્રી વલ્લભના ચરણને પકડી લીધા છે. શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં યે, અને જ્યાં જો ત્યાં એ દેખાય. ઇન્હી છાડ ઓર હી બજે તો જર જાવો વાદે. હરિરાયજીને તો એટલી ટેક અને એટલી પ્રતિજ્ઞા છે ને, કહે છે કે જે દિવસે મારી આંખો વલ્લભ સિવાય બીજું કઈ જોશે, એ દિવસે હું પ્રભુને વિનંતી કરીશ કે મારી આંખોને ફોડી નાખો. કારણ કે એને મારે સજા કરવી છે, એને વલ્લભ સિવાય બીજું જોયું કે મારું આ દેહ વલ્લભની સેવા સિવાય અન્ય ગતિ કરે તો જર જાવો યહ દેહ, મારું દેહ બળી જાય. કારણ જેનો થયો એને જો અર્પી ન શક્યો તો પછી હું કોનો થઈશ. એવા શ્રી વલ્લભ જે કરુણા કરીને મારા માટે ભૂતલ પર પધાર્યા, એમણે મારા માટે જેમણે આટલો શ્રમ લીધો, જેને આવી પ્રીત મેં કરી છે, એના સિવાય આ મારી મન બુદ્ધિ ચિત્તની વૃત્તિઓ જો અન્ય ક્યાંક જશે તો હું મારી જાતને ક્ષમા નહીં કરીશ. જે દિવસે માણસ પોતાની જાતને સજા આપતો થાય ને, એને ક્ષમા ન કરતો થાય ને, એ દિવસે એના દિવસે પરિવર્તન આવવાની શરૂઆત થઈ જાય. આપણી હોશિયારી શું, આપણા મોટામાં મોટી ભૂલો હોય ને એને ઠીક છે હવે નહીં કરું એમ કરીને માફ કરી દે, અને બીજાની નાની ભૂલ હોય ને તો જિંદગી ભર યાદ રાખે એ દિવસે એ ટાઈમે એને આવું કર્યું છે. એટલે પોતાની મોટામાં મોટી ભૂલ ક્ષણમાં માફ, અને બીજામાં નાનામાં નાની બીજાની ભૂલ પણ હોય એને પણ જિંદગી ભર યાદ રાખી માથે લઈને ફરતા હોય. આ માણસની સૌથી મોટી ભૂલ છે. ક્ષમા કરતા શીખો. તો એટલે હરિરાયજી કે હું મારી જાતને માફ નહીં કરું, જર જાઓ યદે. અને એટલા માટે આપણે પણ સંકલ્પ કરો. આપણો નિયમ નથી, આજે નિત્ય નિયમ ના કર્યો, આજે હું પ્રસાદ નહીં લઉં, આજે મેં પાઠ નથી કર્યા, આ મારો નિયમ છે. અને જૂના સમયમાં તો એવો નિયમ હતો, અને આપણા વડીલોએ આપણને આવા સંસ્કારો આપેલા. જૂના સમયમાં તમે યાદ કરો, આપણા વડીલો, આપણા બા વડીલો આવું કરતા. જો તે પાઠ નથી કર્યો, હમણાં તમને નાસ્તો નહીં મળે, હમણાં તમને જલ નહીં મળે, પેલા જ્યાં નાઈને આપણા દંડવત કરીને આવો ઠાકોરજીને. આમ કરતા કરતા આપણી અંદર સંસ્કારો આવતા. અને હવે એ તો મોટો થશે, સમજણો થશે, પછી કરશે. હવે સમજણા થઈને કેવી સમજ આપશે કોણ જાણે. તો સમજ નથી ત્યાં સુધી ટ્રેન તો કરવા પડે, પછી સમજ આવે પછી એજ્યુકેટ કરવાના. પણ સમજ નથી ત્યાં સુધી ટ્રેન જો આપણે શીખવાડીશું જ નહીં તો એ શીખશે કેમ, એને ભાવ કેમ આવશે. અને એટલા માટે કરાવો. કરતા કરતા એને ભાવ જાગશે, એને લાગણી થશે, એને પ્રેમ જાગશે. પણ તમે કરાવશો જ નહીં તો એને ક્યારે પ્રેમ પણ નહીં આવે. આપણા નાનપણના સંસ્મરણો આપણે યાદ કરીએ, જ્યારે તમે કોઈ ગામમાં રહેતા, ત્યાં હવેલીમાં જતા, ઉત્સવ કરતા, આ બધું કેવા નાનપણના સંસ્મરણો પ્રભુ અને સંસ્કૃતિ સાથે આપણને જોડાયેલા છે. તો શું આપણા બાળકોને આવા નાનપણના સંસ્મરણો નહીં આપવાના? આજે આપણે યાદ કે અમારા બા આવું કરાવતા, આમ કરાવતા, આમ કરાવતા, યાદ કરીને રાજી થઈએ. તમારા બાળકને આવી યાદો તમે નથી આપવા માંગતા? શું મોટો થઈને એ શું યાદ કરશે? મને તો એમ જ કહેતા, તાર જે કરવું હોય કર, કઈ શીખવાડ્યું જ નહીં. પછી તો મોટા થઈને એ જ કરશે. એટલે કરાવ, એના હાથે સત્કર્મો કરાવ, એને સત્કર્મો કરવાની આદત પાડો. ધીરે ધીરે એ પ્રવૃત્તિ એના મનની વૃત્તિ બની જશે. જાણે આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ ને, ધીરે ધીરે વધારે વાર કરવાથી મનની એ વૃત્તિ બની જતી હોય છે. અને એટલા માટે કરવું જોઈએ, અભાવે પણ કરવું જોઈએ, ન મન લાગતું હોય છતાંય કરવું જોઈએ. કારણ કે કરતા કરતા એના બીજો મનમાં રોપાય છે. તો અહીંયા હરિરાયજી કહે કે હું મારી જાતને ક્ષમા નહીં કરું, એને વલ્લભ સિવાય બીજું વિચાર્યું જ કેમ. તો જર જાવો યહ દેહ. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં આપણે અનેક પ્રસંગો એવા મળે છે કે જ્યારે વલ્લભ આ પ્રભુથી દૂર ગયા છે, એમનો દેહ છૂટી ગયો છે. પણ વાર્તા સાહિત્યમાં અનેક જો આપણે ત્યાં ઘણા એવા કપૂર જલગરિયાનો પ્રસંગ આવે છે.
ભૂલ જલગડિયા હતા અને ભૂલ થયો, અપરાધ થઈ સેવામાં. બીજા જન્મમાં જન્મ લીધો, ભૂલતા નથી. 1 વર્ષના થયા, બોલ્યા આચાર્ય શ્રી મહાપ્રભુજી. 2 વર્ષના થયા, નવનીત પ્રિયાજી. 3 વર્ષના થયા, શ્રી ઠાકોરજી, શ્રીનાથજી. બધાને થયા નહીં, બોલતો નથી, ખાતો નથી, પીતો નથી. 4 શબ્દો બોલ્યો. તું છે કોણ? કંઈક તો કે, તારી ઈચ્છા તો કે. બહુ જયારે મા બાપે પૂછ્યું ત્યારે કહ્યું કે મને વ્રજમાં ગુસાઈજી પાસે લઈ જાઓ. ગત જન્મની સુધી છે, મારાથી અપરાધ થયો છે સેવા. જન્મ વિદ્યા પછી પણ પોતાની ભૂલોને ભૂલ્યા નથી. આપણે તો આજે કરી ભૂલ કાલે ભૂલી જઈએ. કયા અપરાધ આપણાથી આજે થયા એ કાલે આપણને યાદે ન હોય. પણ આ તો વૈષ્ણવ છે, મારાથી પ્રભુને શ્રમ પડ્યો હોય તે તો મારો મોટો અપરાધ. આ ભૂલ હું કેમ ભૂલી શકું? લઈ ગયા ગુસાઈજી પાસે. એવો વિરહ થયો, ઠાકોરજી પાસે બ્રહ્મ સંબંધ કરાવ્યો અને જ્યાં નિજ મંદિરની બહાર આવ્યા ત્યાં જ એમનો દેહ છૂટી ગયો વિરહમાં. કેવા કેવા પ્રસંગો આપણે ત્યાં છે. ગુસાઈજી લીલામાં પધાર્યા, સમાચાર ચતુર્ભુજદાસજીને મળ્યા અને એવો વિરહ થયો, દેહ છૂટી ગયો. અનેક અનેક પ્રસંગો. ગોકુલનાથજીનો તો એવો વિરહ થયો, કેટલા વૈષ્ણવના દેહ પડી ગયા. જર જાવો વહ દે. મારા આત્મા જેને માન્યા છે એ આત્મા જયારે દેહથી નીકળી જાય તો આ દેહ ટકી જ કેમ શકે? એવા અનેક પ્રસંગો તમને વાર્તા સાહિત્યમાં જોવા મળશે કે જયારે પ્રભુ વલ્લભ ગુસાઈજીથી દૂર થયા પછી એ રહી શક્યા નથી. હરિરાયજી કહે મારી પણ એ જ સ્થિતિ છે કે જો વલ્લભ યા શ્રીજીથી એક ક્ષણવાર પણ એનું નામ મારા ચિત્તમાંથી વિસરાશે તો પણ આ દેહ બળી જાય. ઠાકોરજીને કહું છું કે આ દેહ પાડી દો, કારણ કે એમના નામ વગર હું જીવવા નથી માંગતો. એમ કહેતા હરિરાય મહાપ્રભુજી આગળ ગાત કરતા કહે દેવી